ઉપર ભરતભાઈ ખંડિયા અને કાર્તિકભાઈ રાવલે બોલવા માટે જે મને સુંદર તક આપી છે એ બદલ હું એમનો આભાર માનું છું. ભરત ખંડિયાના જય શ્રી કૃષ્ણ. આજનો જે યોગ છે ચંદ્ર અને મંગળ લક્ષ્મી યોગ. આ બધાને એમ થતું હશે કે મારો પ્રિય યોગ ને મારી પ્રિય જે જરૂરિયાત છે એ ઉપરનું આ પૃથ્વી ઉપરની દરેક વ્યક્તિને રૂપિયાની આવશ્યકતા છે અને રૂપિયા કઈ રીતે પ્રાપ્ત થાય એની માટે કાયમ તત્પર હોય છે. તમે પણ વિચારતા હશો કે હું ક્યારે રૂપિયા વાળો થાઉં. મારી કુંડલીમાં લક્ષ્મી યોગ શું કહે છે? શું મારી કુંડલીના યોગથી હું કરોડપતિ થઈ શકીશ? હું રૂપિયા વાળો થઈ શકીશ? આ દરેક વસ્તુથી આપ વિચારતા હશો અને એ પણ તમે કહી દો કે કુંડલીમાં જ્યારે લક્ષ્મી યોગ હોય છે તો જિંદગીમાં અચૂક એનો એ પ્રભાવ આપે છે ને આપે છે. જન્મથી મરણની વચ્ચે જરૂરથી એનો પ્રભાવ અચૂક મળે છે. જ્યોતિષ શાસ્ત્ર છે ને એ ફક્ત વાતોનું શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્રની અંદર જો તમે ડીપ જાઓ તો તમને ખ્યાલ આવશે કે જે ચંદ્રમાની આપણે વાત કરી રહ્યા છીએ હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓએ આ ભૂમિ ઉપર બેસીને ચંદ્રમાનું ભૂમિથી અંતર કેટલું છે એ બાબત બતાવી દીધેલું અને એના હજારો વર્ષ પછી આપણા દુનિયાના સાયન્ટિસ્ટો જ્યારે ચંદ્ર ઉપર ગયા ત્યારે એને એના અંતરની ખબર પડી અને એના કલરની ખબર પડી. તો હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓએ આ ભૂમિ ઉપર બેસીને કહી દીધું કે ચંદ્રમાં સફેદ છે અને ચંદ્રમાં સફેદ છે એવું ચંદ્ર ઉપર ગયા પછી સાયન્ટિસ્ટોએ કીધું કે ચંદ્રમાની ભૂમિ સફેદ છે. અને આજે મંગળયાનની વાતો થાય છે, મંગળ ઉપર જઈ રહ્યા છે, મંગળ વિશે જાણી રહ્યા છે. ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા આ ભૂમિ ઉપર બેસીને બતાવ્યું કે મંગળ લાલ છે. આજે એ યાન ઉપર જઈ મંગળ ઉપર જઈ અને હજી એની ભૂમિનું સંશોધન કરી અને કહે છે કે મંગળ લાલ. તો આ ચંદ્ર અને મંગળ ની ઉપર જ્યારે આ લોકો એના વિશે હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓ ઘણું બધું કહ્યું. અને જે જન્મ પત્રિકા છે, જે કુંડલી છે, એની અંદર કયા ભાવની અંદર જ્યારે એ યોગ બને છે, યુતિ બને છે, પ્રતિયુતિ બને છે અને એનો કેવો પ્રભાવ મળે છે એ દરેક વસ્તુ જીવંત છે. 100% સત્ય છે. તમારે જાણવું હોય ને તો આ નંબર ફોન કરીને આપની કુંડલી વિશે જાણી તો નીચે આવતા તો કાર્યાલયનો જે નંબર છે એની ઉપર બી આચાર્ય કાર્તિકભાઈ રાવલજી સાથે આપ ડાયરેક્ટ વાત કરી શકશો. તો અર્ચનાબેનની સાથે આપણે ચર્ચા કરીએ કે અર્ચનાબેન, ચંદ્ર અને મંગળ જેવી યોગ છે તો આપ એના વિશે દર્શક મિત્રોને થોડો પ્રભાવ પાડશો. ચંદ્ર અને મંગળ એ કુંડલીની અંદર સૌથી મોટા 10 રાજયોગો બનેલા છે. એ 10 રાજયોગોની અંદર ચંદ્ર અને મંગળ એક લક્ષ્મી યોગ છે. ચંદ્ર એ મનનો કારક છે, માતાનો કારક છે. મંગળ છે આપણને હિંમત અને શક્તિ આપે છે અને સેલ્ફ કોન્ફિડન્સ આપે છે અને કોઈ પણ નિર્ણય લઈએ તો એને વળગી રહેતા હોઈએ છે. તો ચંદ્ર અને મંગળ આપણને યોગ્ય નિર્ણય લઈ અને મહેનત યોગ્ય દિશામાં લઈ જઈ અને લાઈફની અંદર ભાગ્યનું પરિવર્તન કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એવી જ રીતે જ્યારે જોવા જઈએ તો ચંદ્ર અને યુતિ એવું કહી શકાય કે વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ માટીમાં હાથ નાખે તો પણ સોનું આપે છે. જ્યારે આ યોગ લાઈફમાં ભણવાનું ચાલુ થાય ત્યારે એની ડે બાય ડે પ્રોગ્રેસ થતી હોય છે. ચંદ્ર અને મંગળ જ્યારે બીજા સ્થાનની અંદર હોય
9મા સ્થાનની અંદર 10મા સ્થાનમાં 11મા સ્થાનમાં આવીને પડે છે, ત્યારે સારામાં સારો કુંડળીની અંદર ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ થાય છે એવું કહી શકાય. જ્યારે કુંડળીની અંદર ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ બનતો હોય, વ્યક્તિને જીવનમાં માન, પ્રતિષ્ઠા, એનું નેચર સારું હોય, એનું વક્તવ્ય સારું હોય, એ વ્યક્તિ ખૂબ ફેથફુલ હોય છે, જીવનની અંદર એક સારો વેપારી પણ બની શકે છે અને એ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરતો હોય છે. જ્યારે કુંડળીની અંદર આવા યોગો બનતા હોય ત્યારે ઓછી મહેનતે લાઈફની અંદર સારી પ્રગતિ જોવા મળતી હોય છે અને કેટલીક વખત એ વ્યક્તિ 2 નંબરના ધંધામાંથી પણ સારી એવી ઇન્કમ કરી શકે છે. જ્યારે કુંડળીની અંદર આ પ્રકારના યોગો રચાયેલા હોય ત્યારે વ્યક્તિ લોટરી, શેર બજાર, ફિલ્ડની અંદર અને શરાબની દુકાન, તો ફોરેનની અંદર એ પોતે લિકર શોપ ખોલી અને બેસતો હોય છે અને ક્યારેક ક્યારેક ચામડાના વ્યવસાય સાથે પણ આવા વ્યક્તિઓ સંકળાયેલા હોય છે અને તે એક સારા વેપારી તરીકે જીવનમાં નામ અને ફેમ મેળવે છે અને ગવર્મેન્ટ ઓફિસરની અંદર પણ સારી જગ્યાએ આ વ્યક્તિની પોસ્ટ પર એવું જોવા મળતું હોય છે. કુંડળીની અંદર જ્યારે ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ રચાતો હોય ત્યારે તે એ મેષ લગ્નની કુંડળી હોય, વૃશ્ચિક લગ્નની કુંડળી હોય, સિંહ લગ્નની કુંડળી હોય, ધન અને મીન લગ્નની કુંડળી, આ યોગ ખૂબ જ સારું ફળ આપતો હોય છે એવું કહી શકાય. જ્યારે આ યોગ સારું ફળ આપતો હોય ત્યારે અંશાત્મક રીતે પણ એ જબરજસ્ત 10 અંશથી અંશાત્મક યુતિ હોય, 10 થી 6 અંશની, તો જ સારો બેનિફિટ મળતો હોય છે એવું આપણે કહી શકાય. જ્યારે ચંદ્ર અને મંગળ 0 અંશથી 2 અંશનો હોય ત્યારે વસ્તુ બાલ્યાવસ્થાનો ગણવો છે. તો એ ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ આપણને જીવનમાં જેટલું જોઈએ એટલા ફળ આપતો નથી. એવી જ રીતે જ્યારે ચંદ્ર અને મંગળની યુતિ 29 થી 30 અંશની થતી હોય એટલે કે વૃદ્ધાવસ્થાનો હોય છે ત્યારે પણ કુંડળીની અંદર આ વસ્તુ આપણને સારી રીતે ફળ ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ થતો હોય છતાં પણ પાર્ટી આવતી હોય કે જ્યોતિષો ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ છે, મને ફળ કેમ નથી મળતું, ત્યારે એસ્ટ્રોલોજર તરીકે આપણે અંશાત્મક વિધિ પણ જોવી પડતી હોય છે. જ્યારે ચંદ્ર અને મંગળ સારી રીતે સંકળાયેલા હોય છે ત્યારે જ શુભ ફળ આપે છે. હવે આપણે એવું જોઈએ કે ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગનો ભંગ ક્યારે થતો હોય, તો જ્યારે કુંડળીની અંદર ચંદ્ર અને મંગળ એની અંદર પાપ ગ્રહ એટલે રાહુ, સૂર્ય, શનિ એવી કોઈ પણ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય, એવા પાપ ગ્રહના નક્ષત્રમાં કે ઉપનક્ષત્રમાં આવીને પડેલો હોય છે ત્યારે ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ દેખાતી રીતે તો આપણને દેખાતો જ હોય છે, પણ કુંડળીની અંદર આપણને ફળ મળતું હોતું નથી અને આખી જિંદગી આપણે લક્ષ્મી યોગ છે, લક્ષ્મી યોગ છે એવું કરી અને ફર્યા કરતા આવીએ છીએ. એટલે કોઈ પણ જ્યોતિષે લક્ષ્મી યોગનું નિદાન કરતા પહેલા સૂક્ષ્મ પ્રિડિક્શન પણ જોવું બહુ જરૂરી થઈ જતું હોય છે. ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ પડ્યો હોય તો સૌથી પહેલા એ જન્મથી જ એને ફળ નથી આપતું, તો ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ તમને લાઈફની અંદર ક્યારે ફળ આપશે એ પણ આપણે જોવું પડતું હોય છે અને તમે એની દશા ઉપરથી આ વસ્તુ જોઈ શકતા હોય છે. જ્યારે કુંડળીની અંદર દશા અને મહાદશા ચંદ્ર અને મંગળની શરૂ થતી હોય ત્યારે એ વ્યક્તિનો સારામાં સારો પીરિયડ શરૂ થતો હોય છે. જ્યારે લગ્ન સારો હોય, મિત્ર હોય અને એમાં પણ આવી રીતે ચંદ્ર અને મંગળની ચાલુ થતી હોય, મહાદશા માટે પ્રત્યંતર દશા ચાલુ થતી હોય ત્યારે વ્યક્તિ જીવનની અંદર નામ અને ફેમ મેળવતું હોય છે. એવી જ રીતે જ્યારે કુંડળીની અંદર પાપગ્રહની દશા હશે, મંગળ દૂષિત થતા હશે, કોઈ વખત ચંદ્રમાં કેન્દ્રિત થતો હશે, પનોતી હશે, તો આ વ્યક્તિ ચંદ્રમંગળ વાળી વ્યક્તિ ઉપરથી લાઈફની અંદર નીચે પણ આવી શકે છે. એટલે આપણે કુંડળી જોઈ અને કોઈ પણ વેપારી હોય, કોઈ પણ વ્યક્તિ હોય તેને પ્રિડિક્શન કરીને કેવું પડે કે આ સમય ખરાબ આવશે અને આટલો જ સમય સારું છે, તો તારા નિર્ણય જે પણ તારા લાઈફમાં લેવા હોય તો આ સમય પર આ પ્રમાણે તું નિર્ણય લઈશ તો લાઈફમાં પ્રોગ્રેસ કરીશ અને આ કાર્ય એક સારા એસ્ટ્રોલોજર જ કરી શકે છે. બંકિમભાઈ, આપના મત પ્રમાણે જે છે મંગળ યોગ, તો આપે દર્શકોને જણાવો કે ચંદ્ર અને મંગળ યોગ આપના મતે શું કહે છે? બરાબર. હવે પ્રથમ તો હું આ વિડીયોની અંદર પ્રથમ ડોક્ટર કાર્તિકભાઈ, પ્રોફેસર કાર્તિકભાઈ પાવલને અને આપ સર્વેને હું ખૂબ જ હાર્દિક અભિવાદન કરું છું. સાથે સાથે
સાહેબજી વચ્ચે જરાક સાહેબજી વચ્ચે જરાક સાહેબજી તમારો વોઇસ જરા ક્લિયર કરો, તમારો માઇક ક્લિયર કરો ને. ફોન ચાલુ છે પણ અવાજ સાંભળતા નથી. અહીંયાથી અવાજ સાંભળતા નથી. આગળ ચાલુ કરો, બીજું ચાલુ કરો તો એમ કે છે એમનો વોઇસ ક્લિયર નથી આવતો. વિડિયો નહીં આવતો, વિડિયો નહીં આવતો તો ઓડિયો કેવી રીતે આવશે? તમે આગળ બીજું ફંક્શન ચાલુ કરો છે, તમારું આગળ ડિસ્કશન ચાલુ રાખો. તો ત્યાંથી તમે એને કટ કરો છો. બોલવાનું ચાલુ કરો. એન્કર તો હવે અર્ચનાબેનને આપણે સવાલ કરીશું કે અગર પ્રથમ સ્થાનમાં અગર ચંદ્ર મંગળનો યોગ સર્જાતો હોય તો એ આપણને શું અસર કરે? જ્યારે કુંડળીની અંદર ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ પહેલા સ્થાનની અંદર ગોઠવાતો હોય છે ત્યારે વ્યક્તિ મનથી ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, એનામાં ખૂબ જ હિંમત સારી હોય છે અને પોતે લાઈફની અંદર કોન્ફિડન્સથી જીવનમાં આગળ વધતું હોય છે. અને એમ જ આપણે વાત કરીએ કે ચોથા સ્થાનમાં ચંદ્ર મંગળની યુતિ સર્જાતી હોય તો એ આપણી કુંડળી પર શું અસર કરે છે? ચોથા સ્થાનની અંદર ગુરુ અને મંગળની યુતિ, જ્યારે ચંદ્ર અને મંગળની યુતિ કુંડળીમાં સર્જાતી હોય છે તો ચંદ્ર એ ભાવનો કારક થઈ ગયો. તો એને કહી શકાય કે વડીલો પાછી પણ આ વ્યક્તિ પાસેથી સારી પ્રોપર્ટી આવે છે, એના મમ્મી સાથે એની ફિલિંગ્સ લાગણી સારી રહે છે, મમ્મીની જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ લાભ થતો હોય છે. જ્યારે કુંડળીની અંદર ચંદ્ર મંગળની યુતિ પ્રથમ સ્થાનની અંદર ગોઠવાતી હોય છે ત્યારે વ્યક્તિ લાગણીશીલ હોય છે, વાળા એના લાઈફ પાર્ટનરને સમજી શકતો એવું પણ હોય છે અને મંગળ હોય છે એટલે ક્યારેક ક્યારેક થોડો એગ્રેસિવ થઈ અને પોતાનું ધારું કરી પણ સમજાવટથી એની સાથે કાર્ય લેતો હોય છે. એટલે લગ્ન જીવનમાં ચંદ્ર મંગળની યુતિ આમ તો સારું હોય છે પણ ક્યારેક પતિ પત્ની વચ્ચે બીજા ગ્રહો જોવા પડે તો ક્યારેક થોડા ડિફરન્સ ઓફ ઓપિનિયન રહેતા હોય છે. સર્જાતી હોય તો ચંદ્ર એ સૌમ્ય ગ્રહ છે અને મંગળ ઉગ્ર ગ્રહ છે. તો જ્યારે ચંદ્ર સાતમે આવેલો હોય તો પતિ ધાર્મિક, લાગણી પ્રધાન, દેખાવમાં પણ સુંદર હોય અને ક્યાંક થોડીક સૌમ્ય હોય છે પણ સાતમે મંગળ આમ સારો ગણાતો નથી. એટલે લગ્ન જીવનમાં તો ડિફરન્સ ઓફ ઓપિનિયન અને ભાગીદારીની અંદર પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન આપતો હોય છે. બરાબર છે. અને જો કામને લઈને ઘણા સવાલો થતા હોય છે તો આપણે કર્મ સ્થાનની વાત કરીએ કે 10મા સ્થાનમાં આગળ ચંદ્ર અને મંગળની યુતિ સર્જાતી હોય છે તો કયા કાર્યક્ષેત્રે જવું જોઈએ અને એના શું ફળ મળે છે? કુંડળીની અંદર 10મા સ્થાનમાં ચંદ્ર અને મંગળની યુતિ સારી કહેવાય કારણ કે 10મી યોગકારક ગ્રહ થતો હોય એટલે વ્યક્તિની અંદર સેલ્ફ કોન્ફિડન્સ, હિંમત સારું હોય છે અને કોઈ પણ સિચ્યુએશનને એ સારી રીતે હેન્ડલ કરી અને ધંધો કરી શકતી હોય છે. પણ છતાં પણ 10મા સ્થાનનો અધિપતિ ક્યાં પડ્યો છે, દશા કઈ વસ્તુની ચાલે છે એ બધું આપણે ડીપમાં જોયા પછી જ આપણે એને પર્ટિક્યુલર ગાઈડન્સ આપી શકતા હોઈએ છીએ. બરાબર છે. બીજો સવાલ મારો એ હતો કે ચંદ્ર મંગળની યુતિ જો એક જ સ્થાનમાં હોય એ પરથી આપણે કહી શકીએ પણ જો ચંદ્ર મંગળની સારી દ્રષ્ટિએ બીજા જોતી હોય તો એ યોગ ચંદ્ર મંગળ યોગ કહેવાય, લક્ષ્મી યોગ કહી શકાય?
હા બિલકુલ, ચંદ્ર અને મંગળ એકબીજાથી જ્યારે સમસપ્તક થતા હોય ત્યારે પણ ચંદ્ર મંગળ લક્ષ્મી યોગ તો કહી શકાય, પણ જ્યારે જે ભેગા હોય અને જે આપણને ઇન્કમનો ફ્લો આપે છે, જ્યારે સામસામે થતા હોય છે ત્યારે ઇન્કમનો સોર્સ 40% જેટલો થઈ જતો હોય છે, ઓછો થઈ જતો હોય છે, પણ ચંદ્ર અને મંગળ એનું ફળ તો આપે છે. અર્ચનાબેન, જે લક્ષ્મી યોગ આપણે વાત કરીએ છીએ અને કુંડલીની અંદર જન્મની સાથે એ જે લઈને આવ્યા છે ચંદ્ર અને મંગળની 1 થી 12 ભાવમાં ક્યાંય પણ યુતિ છે, ત્યાં તો પ્રતિયુતિ છે, બરોબર? અને આપણે એને જ્યારે લક્ષ્મી યોગ તરીકે મૂલવીએ છીએ, પણ ઘણી વખત આપણે ગોચરની ધ્યાનમાં રાખતા હોઈએ છીએ, કારણ કે ગોચર જે છે ને, દર્શક મિત્રો આપણે એક સમજાવી દઉં કે ગોચર એટલે કે જે ગ્રહોનું પરિભ્રમણ છે, ફરતા ફરતા ગ્રહો જ્યારે અલગ અલગ આવે છે અને એનો મોટો પ્રભાવ હોય છે. જ્યારે તમે ઘણી વખત સાંભળતા હશો કે શનિની સાડાસાતી ચાલુ છે, તે શનિની સાડાસાતી ક્યારે ચાલુ થાય? જ્યારે શનિ મહારાજ ફરતા ફરતા તમારા ચંદ્રમાંથી બારમે આવે અને ત્યાર પછી એ શનિની પનોતી ચાલુ થાય. તો આ જે બધું તમે ઉપર જાણો છો એ પ્રમાણે દરેક ગ્રહોનું ભ્રમણ છે અને એ ફરતા ફરતા આપણા કુંડલીના જે સ્થિર ગ્રહો છે એની સાથે ફરતા ફરતા એ યોગ બનાવતા હોય છે. તો આપણે આજે એ જાણવું છે અર્ચનાબેન પાસેથી કે મંગળ ગ્રહ જ્યારે ફરતો ફરતો વ્યક્તિની જે ચંદ્ર છે એની સાથે આવે તો શું એ સમય દરમિયાન એમને કોઈ અનાયાસ લક્ષ્મીની પ્રાપ્તિ અથવા તો એ સમયમાં એને કોઈ એવી ઓપોર્ચ્યુનિટી મળે કે જેનાથી એને રૂપિયા મળે કે એવું કંઈ પણ બની શકે ખરા? એવું થઈ શકે ખરા? હા બિલકુલ, કોઈ પણ કુંડળીની અંદર ભરતભાઈ ખંડેરાએ જે રીતે વાત કરી કે ગોચર એ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. જ્યારે કુંડળીની અંદર ગોચરની અંદર ગુરુ ચંદ્ર અને મંગળ ઉપરથી પસાર થતો હોય, 5મીથી પસાર થતો હોય, 7મીથી પસાર થતો હોય, 9મીથી પસાર થતો હોય, જ્યારે ગુરુ ચંદ્ર અને મંગળનું એકબીજાની દ્રષ્ટિ સંબંધમાં આવતા હોય છે ત્યારે જીવનની અંદર ખૂબ જ સારો લાભ અને મહત્વના ફેરફારો આવતો હોય છે. અર્ચનાબેન, તમે જે કીધું કે ગોચરના જે છે, પણ માની લો એનું જે યુતિ છે કોઈ સ્થાનની અંદર ચંદ્ર અને મંગળ ભેગા છે અને ગોચરના શનિ મહારાજ એ સ્થાનમાં આવે છે, તો સામાન્ય રીતે શનિ મહારાજ જે છે એ 18 વર્ષ એટલે કે 30 મહિના સુધી એ ત્યાં રહેશે. હવે એ વખતે એમનો જે યોગ બનેલો છે ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ જે ભાવમાં બનેલો છે અને એ ભાવની અંદર ગોચરના શનિ મહારાજ જ્યારે આવે છે તો એ વખતે એમનો જે લક્ષ્મી યોગ હોય એ કોઈ કારણસર એનો ખરાબ પ્રભાવ આપે અથવા એનો પ્રભાવ ન મળે અથવા તો એ પ્રભાવ ચાલુ રહે, એવું શું થઈ શકે? જ્યારે કુંડળીની અંદર જેમ તમે ભરતભાઈ કીધું એ રીતે કે જ્યારે ચંદ્ર અને મંગળ હોય તો એની જોડે શનિ જ્યારે પણ યુતિ કરતો હોય છે ત્યારે શનિ એ પાપ ગ્રહ છે, એટલે ચંદ્ર મંગળનું જે સારું અને શુભ ફળ છે એ શનિ મહારાજ આવી અને બગાડી દેતા હોય છે. એટલે ઘણી વખત મોટા ભાગે જ્યારે ચંદ્ર મંગળ ઉપરથી શનિનું ભ્રમણ નીકળતું હોય છે તો એ પીરિયડ નેગેટિવ પસાર થતો હોય છે. પણ એ વખતે કયું લગ્ન છે એટલે શનિ એ લગ્નનું મિત્ર છે કે કેન્દ્ર ત્રિકોણનો રાજયોગ કરે છે, એ બધી વસ્તુ પણ સાથે આપણે જોવી પડતી હોય છે. સરસ વાત કરી અર્ચનાબેન તમે કે એને લગ્ન કયું છે અને એમાં કઈ રીતની યુતિ બને છે. દર્શક મિત્રો, આની ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે તમારી પોતાની જન્મ કુંડલીનું તો તમારે દર વખતે પ્રિડિક્શન કરવું જોઈએ. આપણે એક વખત બતાવી દીધું અને પછી એ લઈને આપણે બેસી ગયા કે મારી કુંડલીમાં તો આ છે. દર્શક મિત્રો, એ કુંડલી જે છે ને એ તમારી જન્મ વખતની ગત જન્મના કર્મોને આધીન બનેલી કુંડલી છે. અને જેમ અત્યારે આપણને અર્ચનાબેને કીધું કે
જ્યારે ગોચરનું ભ્રમણ આવે છે અને એ વખતના બનતા યોગની સાથે તમારી જન્મના લગ્નને જોવું, તો આ વખતે એ વસ્તુ મહત્વની બને છે કે જ્યારે ગોચરનું ભ્રમણ થતું હોય તો સામાન્ય રીતે વર્ષમાં એક વખત તમારે તમારા કાયમી એસ્ટ્રોલોજર્સને મળવું જોઈએ. એ વર્ષ દરમિયાન શું યોગ બને છે એનું તમને પ્લાનિંગ મળી શકે. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર છે ને પ્લાનિંગનું શાસ્ત્ર છે. જ્યોતિષ એ ભગવાન નથી, પણ તમારા તમે કોઈ રસ્તા ઉપર જઈ રહ્યા છો તો તમને રસ્તામાં શું તકલીફ પડશે એ વિશેનું તમને જ્ઞાન આપે. તમારે ક્યારે શું કરવું, ક્યારે શું ના કરવું એનું જ્ઞાન આપે. તો એટલે મેં બહુ આપણને સંક્ષિપ્તમાં ઘણું બધું સમજાવ્યું કે તમારી લગ્ન ઉપરથી આપણે આનો કેટલો પ્રભાવ મળશે કે કેટલો પ્રભાવ નહીં મળી શકે એ આપણે ડિટેલમાં તમારા જે એસ્ટ્રોલોજર્સ હોય એની સાથે તમે જ્યારે એ બાબત ચર્ચા કરશો. અને જો તમને એવું લાગે તો જે નંબર આપવામાં આવે છે સ્ક્રીન ઉપર, એ નંબર ઉપર તમે આચાર્ય શ્રી કાર્તિકભાઈ રાવલનો સંપર્ક કરીને એ વિશે વિશેષ જાણી શકશો. પણ તમે માની લો કે જેમ આપણે શનિની વાત કરી એમ ગોચરનો રાહુ મહારાજ જો એ યોગમાં આવે છે તો એ સમય દરમિયાન ચંદ્ર જો રાહુ મહારાજ આવે છે તો એ યોગનો ભંગ થાય અને બીજી એને કોઈ એવી તકલીફો થાય ખરી? હા, બિલકુલ. અત્યારે આપણે બધા વ્યક્તિઓ કોવિડની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે સૌથી પહેલા એક વસ્તુ એવી છે કે જે ભરતભાઈ સરસ ક્વેશ્ચન કીધો કે ચંદ્ર અને રાહુ ભેગા થાય તો શું થાય. સૌથી પહેલા અત્યારે જે જગ્યાએ કુંડળીની અંદર ચંદ્ર અને રાહુ ભેગા થયા છે તો જો કોઈ પણ વ્યક્તિ કોવિડનો ભોગ બનેલું છે એની કુંડળીની અંદર ક્યાંક ને ક્યાંક ચંદ્ર રાહુથી પીડિત થયેલો છે અને એવી જ વ્યક્તિઓ કોવિડના ભોગ બનેલા છે. અને એવી કેટલી બધી કુંડળીની અંદર મેં પ્રેડિક્ટ કરેલું છે અને કેટલીક વ્યક્તિઓના તો ડેટ પણ થઈ ગયા છે એવું પણ પ્રેડિક્ટ કરવું પડે છે. પણ જ્યારે રાહુ અને ચંદ્ર ભેગા થયા છે તો એને કોવિડ થયો છે, છતાં પણ જ્યારે ક્યારેક ગુરુની દ્રષ્ટિ પડતી હોય છે તો એ વ્યક્તિ હોસ્પિટલમાંથી ઘરે પણ આવી છે. એટલે રાહુ અને ચંદ્ર એ કુંડળીની અંદર આપણને પાણીથી થતા રોગો આપે છે. અત્યારે જો કોવિડનો પ્રોબ્લેમ છે એ પણ આપી શકે છે. એકદમ અચાનક એક્સિડન્ટ પણ કુંડળીની અંદર રાહુ અને ચંદ્ર આપતો હોય છે. કોઈ પણ વ્યક્તિ પાણીમાં નદીમાં નાહવા જાય છે અને ડૂબી જાય છે એવી ઘટના બને છે તો એ પણ ચંદ્ર અને રાહુને આભારી છે એવું કહી શકાય. અને ક્યારેક વ્યક્તિ સુધરે છે કે નદીમાં પડી અને મરી જાય છે. જ્યારે પણ કુંડળીની અંદર રાહુ અને ચંદ્ર ખરાબ પરિસ્થિતિમાં અંદર ભેગા થતા હોય છે તો આવા ઇન્સિડન્ટ્સ જોવા મળતા હોય છે. એટલે જે ભરતભાઈએ કીધું એ ખૂબ જ સરસ કીધું કે દર વર્ષે લગભગ દોઢેક વર્ષે તમારા પોતાના સારા એસ્ટ્રોલોજર જેને પણ તમે માનતા હોય એને એક વખત કુંડળી બતાવી દેવી જોઈએ ફેમિલીની. તો આવા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ આવવાના હોય તો તમે એડવાન્સ ગાઈડલાઇન્સ લઈ શકો છો અને એના માટે તમે પોતે કંઈ પણ બચાવ હોય તો એ પણ કરી શકો છો. બંકીભાઈ આપણે થોડા લાઈનમાંથી અલગ થઈ ગયા હતા, ફરી આપણે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરીએ. બંકીભાઈ, મારો અવાજ આપને સુધી આવે છે? ઓકે. તો આપના મત પ્રમાણે જેવી રીતે કે ગોચરના ગુરુ મહારાજ જેમ ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ તો હવે ચિંતા નથી. ઓકે. સાહેબ, જે અત્યારે આપને નવી માહિતી મળી એ પ્રમાણે આપના મત પ્રમાણે કે જેમ કે ચંદ્ર અને મંગળ એ લક્ષ્મી યોગ છે એમ ઘણી વખત આપણે ચંદ્ર અને ગુરુના ગજકેસરી યોગ પણ કરીએ છીએ. હવે આ સમયે જ્યાં મંગળની યુતિ છે ત્યાં તો ચંદ્રમાજી સાથે ગોચરના ગુરુ મહારાજ બૃહસ્પતિ જ્યારે આવે છે એ વખતે એક જે યોગ છે એ કેવો પ્રભાવ આપી શકે આપના મત પ્રમાણે? સાહેબ, મારો મળે છે? હા, કમ્પ્લીટ અવાજ મળે છે. મારે બોલવાનું છે? હા. જી. હવે
ચંદ્ર અને મંગળનો જે લક્ષ્મી યોગની જે વાત કરી છે, પરંતુ એ પહેલા પ્રોફેસર કાર્તિકભાઈ રાવલ તથા આપ સર્વેનું હૃદયપૂર્વક હું અભિવાદન કરું છું અને એની સાથે સાથે આજના એક અનેરા ચંદ્ર મંગળના લક્ષ્મી યોગ વિશેની જે વાત કરવાનો મને જે મોકો મળે છે તે માટે હું ખૂબ જ મારા મનથી હું ખૂબ જ પોતે એક ગૌરવની અનુભૂતિ કરું. તો ચંદ્ર અને મંગળ કોઈ પણ સ્થાનની અંદર પડેલા હોય દર્શક મિત્રો, તો એને લક્ષ્મી યોગ ચોક્કસ કહે છે. હમણાં જેમ અર્ચના એને જેમ મોટી વાત કરી લીધી મહાદશા વગેરે વગેરે, પરંતુ મારા મત પ્રમાણે, જ્યોતિષીઓના ગ્રંથો પ્રમાણે, જ્યોતિષકારોના મોટા ભાષ્યકારો જે છે, મોટા જ્ઞાતાઓ છે, એ લોકોના મત પ્રમાણે ચંદ્ર અને મંગળ નો લક્ષ્મી યોગ થાય એ વાત ચોક્કસ, પરંતુ કેવી રીતે થાય? તો પ્રથમ સ્થાનની અંદર અગર જો મંગળ મકરનો ઉંચનો પડ્યો હોય અને એની સાથે જો ચંદ્ર વિરાજમાન હોય તો એને પૂર્ણ લક્ષ્મી યોગ કહે છે. બાકી બીજા ચોથા સ્થાનની અંદર, સાતમા સ્થાનની અંદર ભાગ્ય સ્થાન એટલે નવમું સ્થાન, એકાદશો એટલે કે લાભ ભુવન, જો આ વચ્ચે જો ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ પડેલો હોય તો ખૂબ જ માણસને આકસ્મિક ધન પ્રાપ્તિ થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાથે સાથે દર્શક મિત્રો, આપની જન્મ કુંડળીની અંદર ક્યારે કેવી સ્થિતિ ઉપર, કેવી કેટેગરી ઉપર લક્ષ્મી યોગ નિર્માણ થયેલો છે એ જાણવા માટે પ્રથમ પ્રાથમિકતા દર્શક મિત્રો એ છે કે આપ કોઈ બતાવો મોટા જ્યોતિષના જ્ઞાતાને, જેવા કે પ્રોફેસર કાર્તિકભાઈ રાવલ છે, અગર કોઈ મહાન પંડિત છે, કોઈ ડોક્ટર છે, કોઈ પીએચડી છે, એને આપ આપની કુંડળી બતાવો તો કઈ સ્થાનની અંદર આપનો લક્ષ્મી યોગ નિર્માણ થયેલો. એક તો લક્ષ્મી યોગ એ રીતે થાય છે, ક્યારેક ક્યારેક લક્ષ્મી યોગ હોવા છતાં પણ આપણને ક્યારેક પણ નથી પણ મળતું. શા માટે દર્શક મિત્રો? તો ક્યારેક મંગળ અને ચંદ્ર ઉપર કોઈ શત્રુ ક્ષત્રિય ગ્રહ દ્રષ્ટિ કરતો હોય તો આપણને એ લક્ષ્મી યોગનું ફળ દર્શક મિત્રો નથી મળતું. અને બીજા નંબરની અંદર લક્ષ્મી યોગનું સોનામાં સુગંધ પડે એવું ક્યારે ફળ મળે છે? તો જ્યોતિષના જ્ઞાતાઓ માનસાગરી છે, ભૃગુ સંહિતા છે, અનેક કલ્પ સંહિતાના ગ્રંથોના મત પ્રમાણે વ્યક્તિની જન્મ કુંડળીમાં માની લો કે ધનભુવન અને બીજું ભાગ્યભુવન એ બંને વચ્ચે જો ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ પરિવર્તન થતો હોય, પરિવર્તન યોગ એટલે આપ સર્વે જાણો છો, પરિવર્તનથી એકબીજાના સ્થાનની અંદર રહેવું, એકબીજાના સ્થાનનો માલિક અરસપરસ છે, એને પરિવર્તન યોગ કહે છે મિત્રો. તો પરિવર્તન યોગ હોય તો વ્યક્તિને આકસ્મિક ધન પ્રાપ્તિ મળે છે. બીજા નંબરની અંદર કોઈ પણ પ્રકારનો ધંધો રોજગાર કરેલો હોય તો એને ખૂબ જ એને સારો લાભ મળે છે. અને એ લાભ ક્યારે મળે? એની મહાદશા અંતદશા આવતી હોય અને આપની પોતાની જન્મ કુંડળીની અંદર અગર જો ચંદ્ર મંગળનો યોગ સારી જગ્યા પર ઉચ્ચ ભાવે એટલે કે મંગળ મકરનો હોય અથવા તો ચંદ્ર કર્કનો કે વૃષભનો થઈ અને દ્રષ્ટિ કરતો હોય, જો આ પ્રકારે આપની જન્મ કુંડળીની અંદર ચંદ્ર મંગળ જો નિર્માણ થયો હોય તો વ્યક્તિને ખૂબ જ ધનધાન્ય આકસ્મિક ધન પ્રાપ્તિ મળે. બીજા નંબરની અંદર ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ જે છે એ ખૂબ જ બીજી ભાષામાં બીજા પર્યાય શબ્દને કહેવામાં આવે છે કે ધનાઢ્ય યોગ થાય છે. હેલો, મારો અવાજ તમારી બધાની જોડે આવે છે? હું આગળ વાત કરું છું ચંદ્ર મંગળ વિશે. તો દર્શક મિત્રો, આપનો જે આ ચંદ્ર મંગળનો જે લક્ષ્મી યોગ થાય છે એ મેં આપને વાત કરી એ પ્રમાણે કયા કયા સ્થાન વચ્ચે થાય તો એ જોડા બહુ પ્રાથમિકતા છે. આગળ જેમ વાત કરીને મોટા જ્યોતિષના જ્ઞાતાઓ જોડે આપની જન્મ કુંડળી પહેલા પ્રથમ સાચી બનાવવાનો આગ્રહ રાખો, જેથી કરી અને આપની જન્મ કુંડળી કઈ જગ્યા ઉપર નિર્માણ થઈ છે એ પ્રાથમિકતા છે. દર્શક મિત્રો, જો આપની જન્મ કુંડળી સાચી હશે
તો એ એક વસ્તુ ચોક્કસ છે, ડોક્ટર જો આપણું પોતાનું નિદાન સાચું કરશે તો એનો ઈલાજ સાચું કરશે, એ સનાતન સત્ય છે. તો પ્રથમ આપની જન્મ કુંડળી આપ પ્રથમ સાચી બનાવડાવો, વિગતવાર બનાવડાવો, અને ક્યાં પ્રોફેસર કાર્તિકભાઈ રાવલની કાર્યાલયમાં પહોંચો અને એ જગ્યા ઉપર આપનો જન્મનો ટાઈમ છે, જન્મનો સમય છે, જન્મનું સ્થળ છે એ આપી અને પ્રથમ આપની જન્મ કુંડળી બનાવો. ત્યાર પછી આપની જન્મ કુંડળીની અંદર કઈ કઈ જગ્યા પર કયા ગ્રહો નિર્માણ થયેલા છે એ ગ્રહોનું નિદાન કરાવડાવો. એવી રીતે લક્ષ્મી યોગની વાત થઈ છે, લક્ષ્મી યોગ વિશે ચર્ચા અને એનું મહામંથન ચાલી રહ્યું છે. મોટા મોટા વડીલો છે, અર્ચનાબેન બેઠેલા છે, અનેક વ્યક્તિઓ જ્યોતિષના જ્ઞાતાઓ છે અને ચંદ્ર અને મંગળના લક્ષ્મી યોગ વિશે મહામંથન ચાલી રહ્યું છે. પ્રથમ મોટા ઋષિઓ જેવા કે પારાશર છે, કશ્યપ છે, વિશ્વામિત્ર છે, અનેક ઋષિ મુનિઓ ચંદ્ર મંગળના લક્ષ્મી યોગ વિશે મહામંથન ચાલુ કર્યું. એવી જગ્યા ઉપર આ એક પવિત્ર પર્વ છે અને આ પર્વની અંદર અત્યારે જ્યોતિષનું મહામંથન ચાલી રહ્યું. ચંદ્ર અને મંગળ ભાગ્યસ્થાનમાં, ચંદ્ર અને મંગળ ભુવનમાં, ચંદ્ર અને મંગળ લગ્નસ્થાનમાં, ચંદ્ર અને મંગળ 7મા સ્થાન. અગર જો આ રીતે નિર્માણ થયેલું હોય તો ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગનું ફળ આપણને પૂર્ણ પ્રાપ્ત થાય. પરંતુ ક્યારે નથી થતું? જો એ ગ્રહો ઉપર પાપ ગ્રહની દ્રષ્ટિ પડેલી છે, જો અગર એ ગ્રહોની અંદર કોઈ પાપ ગ્રહ દ્રષ્ટ થઈ અને એની ઉપર એ દ્રષ્ટિથી વક્ર દ્રષ્ટિથી જોવે છે, કાં તો મંગળ કાં તો નીચનો પડેલો છે, કાં તો ચંદ્ર નીચનો થઈ અને મંગળ ઉપર દ્રષ્ટિ કરે છે, લક્ષ્મી યોગનું ફળ દર્શક મિત્રો વ્યક્તિને પૂરેપૂરું પ્રાપ્ત થતું નથી. અને માની લો કે કોઈ પણ જગ્યા ઉપર ચંદ્ર મંગળ થોડો દૂષિત છે તો આપ ચંદ્ર મંગળનું વિધિ અને વિધાન પણ આપ કોઈ સારા જ્યોતિષકાર દ્વારા, કોઈ સારા જ્ઞાતા દ્વારા, જેવા કે આપણે પ્રોફેસર કાર્તિકભાઈ રાવલ છે એવા સારા મહાન જ્ઞાતાઓને મળી અને એનું નિદાન કરાવવા. નિદાનની અંદર શું થઈ શકે છે? શાસ્ત્રોનો મત છે, મહાન ગ્રંથોની અંદર મોટો નિચોડ છે, મહામંથન છે કે ચંદ્રનો મંગળનો યોગ જાતે નિર્માણ કરો. દર્શક મિત્રો, કેવી રીતે? કે ચંદ્રનું મોતી છે બસરા, બીજા નંબરની અંદર મંગળ છે મૂંગા, એનું સારામાં સારું સાચું નંગ પ્રાપ્ત કરો અને ચંદ્ર અને મંગળ બંનેની વિધિ ધારણ કરો. વિધાન, પૂજા પાઠ અત્યંત એના જપ હોમ સહિત આપ એની વિધિ વિધાન કરાવડાવો. દર્શક મિત્રો, ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગનું આપણને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય, એમાં કોઈ શંકા નથી. બ્રાહ્મણના આશીર્વાદ પ્રાપ્ત કરો. ભૂદેવ જે છે, ભૂદેવ ભૂ એટલે જમીન, પૃથ્વીનો પ્રત્યક્ષ દેવ છે બ્રાહ્મણ. બ્રાહ્મણના આશીર્વાદ પ્રાપ્ત કરો, લક્ષ્મી યોગનું પૂર્ણ આપ ફળ પ્રાપ્ત કરશો. બસ ચંદ્ર અને મંગળનું વિશેષ ઘણું બધું મહત્વ છે, પરંતુ આ વિડીયોની અંદર મારી વાણીને પવિત્ર કરવા માટે મને જે પ્રોફેસર કાર્તિકભાઈ રાવલે જે મને અવસર આપ્યો છે એ માટે હું ખૂબ જ એમનો ઋણી છું. અને બીજા કોઈ વિડીયોની અંદર અગર મને જો મોકો મળશે તો બીજા કઈક યોગો વિશે ચર્ચા કરીશું. હાલો, આભાર બંકિમભાઈ. બોલો. દર્શક મિત્રો, આપણને બંકિમભાઈ દ્વારા બહુ સારી માહિતી મળી અને એ યોગને ફલિત કરવા માટે જો એ એના જાપ કરવા, એની વિધિ પે જેની માહિતી આપે તો ફોન નીચો કરી દો, ફોન નીચો કરી દો, નીચો કરી દે. આપણને ઘણા બધા તમારી પાસે તો રૂપિયા હોવા જોઈએ, પરંતુ છતાં ઘણા એવું કુંડલીમાં કુંડલીમાં છે તો
આવા વખતે શું શું ઉપાય કરી એનું યંત્ર એનું મંત્ર વગેરે માટે આપણે રત્નાબેન પાસેથી જાણીએ કે આવા સમયે કયા મંત્રનો યંત્ર ધારણ કરવું છે કે નવ વિશેની વિશેષ આપણે રત્નાબેન પાસેથી જાણીએ. ત્યારે ચંદ્ર એકદમ નબળો પડી જતો હોય છે. એટલે જે મેં પહેલા જ કહ્યું કે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય, સુસાઇડ એનામાં નેગેટિવ થોટ્સ ખૂબ જ વધે છે. એટલે સૌથી પહેલા મતલબ કે કોઈ સુસાઇડ જ્યારે પણ ચંદ્ર ભગવાનના બાળક ટીનેજરમાં હોય તો ખરાબ લતે ચડી જતો હોય છે. ક્યારેક એ વધારે પડતું ગીત રહેતો પણ થઈ જતો હોય છે. ડિપ્રેશનમાં આવું એનું કેરેક્ટર એટલે કે એની લાઈફમાં એક કરતા વધારે પાત્રો આવે તો કે એનો ભણવાની લાઈફ હોય તો આ બધી વસ્તુ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. તો સૌથી પહેલા શું કરવું? તો જ્યારે પણ કુંડળીની અંદર ચંદ્ર નવો પડતો હોય ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રના તમે જાપ કરી શકો છો. એ સિવાય તમે ગૌરી શંકર રુદ્રાક્ષ એ વ્યક્તિને ધારણ કરાવી શકો છો. એટલે એને ડિપ્રેશન નહીં આવે, એને હેલ્થમાં પણ કોઈ પ્રકારની પ્રોબ્લેમ્સ નહીં થાય અને ખોટા રવાડે પણ નહીં ચડી જાય. અને મંગળ માટે તમે ઓમ ગણપતે નમઃ અને પંચાક્ષરી મંત્ર કરી શકો. જ્યારે કુંડળીમાં ચંદ્ર નબળો પડતો હોય ત્યારે ચાંદીના ગ્લાસની અંદર તમે પાણી પણ બાળકોને કે કોઈ પણ મોટી વ્યક્તિ પી શકો છો. દર્શક મિત્રો વચ્ચે વાત કરી દો કે આ ટાઈપના દરેક જેની અંદર તમારા સવાલોના જવાબ જો તમારા દરરોજ જોવું એના વિશે જાણો તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો. બાજુમાં આપેલ બે આઇકોન ઉપર ક્લિક કરીને કોલ આપો. તમને તમારા મોબાઈલ ઉપર કાયમ નવું જે કાંઈ મંથન હશે એ મળતું રહેશે. તો પ્રથમ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, ઓલ આપો. હવે આગળ આપણે જોઈએ કે આજે આપણને બંકીમભાઈ દ્વારા અર્ચનાબેન દ્વારા ચંદ્ર અને ખૂબ જ સરસ માહિતી પડી. આપ લોકોએ ટ્રાય કર્યો છે ફોન કરવાનો, જેને જેનો ફોન નથી લાગી શકતો ફરી જ્યારે પણ આ રીતનું કંઈ પણ અલગ અનુભવો સાથે આપણે ચર્ચા કરતા જ રહીશું, જેની અંદર ક્યાંક ને ક્યાંક તમારા સવાલોના જવાબ મળશે. તો આજે આપણે જ્યોતિષ બંકિમભાઈના અને આજના કાર્યક્રમ પૂર્ણ કરીએ. રજા આપશો. ફરી નેક્સ્ટ પ્રોગ્રામમાં આપણે જરૂર મળીશું. જય શ્રી કૃષ્ણ.